નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું હેમાંગિની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો કરાવ્યો પ્રારંભ. ભારતભરના અસંગઠિત ક્ષેત્રના કામદારોનો સામાજિક સુરક્ષાના દાયરામાં થશે સમાવેશ. 18 થી 40 વર્ષના કામદારો મહિને ₹55 ભરી મેળવી શકશે ₹3000નું પેન્શન. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મારા મનમાં જે પીડા હતી તેમાંથી આ યોજનાનો થયો ઉદ્ભવ. પ્રધાનમંત્રીએ વસ્ત્રાલ ખાતે સભા સંબોધિત કરતા જણાવ્યું કે શ્રમયોગી માનધન યોજના ભારતના મજૂરોના પરસેવાથી ભારત માતાને તિલક કરવા સમાન. વધુમાં જણાવ્યું, અમારી સરકારની યોજનાઓમાં પારદર્શિતાથી વચેટિયાઓ હટી જતા ભ્રષ્ટાચાર દૂર થયો. વિપક્ષ પર કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત. છાત્રાલય અને તાલીમ કેન્દ્રનું કર્યું અનાવરણ. પ્રધાનમંત્રીએ કહ્યું, સમાજ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે. આસ્થા અને આધ્યાત્મનો સમાજ જીવનનો ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાનું જણાવતા પ્રધાનમંત્રી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ. તો વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 લાભાર્થીઓને જમીનના હકપત્રો કર્યા એનાયત. 8 સ્વસહાય જૂથોને 35 લાખના ચેક વિતરણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું, આદિવાસીઓના વિકાસ માટે રાજ્ય સરકાર છે કટિબદ્ધ. ખનીજ ચોરી મામલે સજા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદેથી 1 માર્ચ 2019થી બરતરફ. ખનીજ ચોરીના કેસમાં સજા થતા ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યા બરતરફ. સાત માર્ચથી રાજ્યમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ. રાજ્યના 600 જેટલા સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા કરી હોવાનું જણાવતા ચેરમેન એ.જે. શાહ, રાજ્યના કુલ 1607 કેન્દ્રો પર 18.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ત્રણ દિવસની રજા બાદ ખુલેલા શેર માર્કેટમાં આજે 300થી વધુ પોઈન્ટનો ઉછાળો. દિવસ દરમિયાન શેર માર્કેટમાં જોવા મળ્યો ઉતાર ચઢાવ. દિવસના અંતે સેન્સેક્સ 378 પોઈન્ટના ઉછાળા સાથે 36,442 પર, જ્યારે નિફ્ટી 123 પોઈન્ટના ઉછાળા સાથે 10,987 પર રહ્યો બંધ. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં રમાઈ રહેલ બીજી વન ડે મેચ બની રોમાંચક. ભારત 40મી ઓવરે 250 રન બનાવી થયું ઓલ આઉટ. ઓસ્ટ્રેલિયાએ પોતાના દાવની કરી દમદાર શરૂઆત. સમાચાર વિસ્તારથી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવી હતી. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલથી પ્રારંભ કરાવ્યો હતો. જોઈએ એક અહેવાલ. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે શ્રમિકોને પ્રધાનમંત્રી પેન્શન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજનાની શરૂઆતમાં ગુજરાતના 2,38,000 જેટલા શ્રમિકો નોંધાઈ ચૂક્યા છે. આજની સ્થિતિએ દેશમાં કુલ 14,50,000 શ્રમિકોએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રધાનમંત્રીએ શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યની ભૂમિકાની પ્રશંસા કરી હતી. एक ऐतिहासिक अवसर के साक्षी बन रहे हैं और इस वक्त ये गुजरात गर्व कर सकता है. आज के इस कार्यक्रम का होस्ट गुजरात है, लेकिन खुशी होगी कि इसी समय पूरे देश में 3 लाख से ज्यादा कॉमन सर्विस सेंटरों पर 2 करोड़ से ज्यादा लोग अभी इस कार्यक्रम में भागीदार है. प्रधानमंत्री श्रम योगी मानधन योजना यानी पीएम सिम आप सभी के लिए देश के लगभग 42 करोड़
यह आंकड़ा सुनकर के ही आपको ताजुब होगा। देश के 42 करोड़ श्रमिकों कामगारों की सेवा में समर्पित है। પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ શ્રમનો મહિમા જણાવતા આ યોજનાને ભારત માતાના લલાટ પર શ્રમિકના પરસેવાનું તિલક ગણાવી હતી। और मेरे लिए कार्यक्रम क्या है? अगर मुझे एक वाक्य में कहना होगा तो मैं कहूंगा कि भारत को जिन्होंने निर्माण कर रहे हैं, भव्य भारत के सच्चे जो निर्माता है, ये हमारी योजना मेरे हिसाब से मां भारती के मजदूरों के पसीने का, मां भारती के मजदूरों के पसीने का, मां भारती के भाल पर ये तिलक के समान है। પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે શ્રમિકોના કલ્યાણ માટે સરકાર તેમની સાથે ઊભી છે। कामों से जुड़े सभी कामगार साथियों को आज एक बहुत ही बड़ा अवसर है, बहुत ही बड़ी भेंट है। मैं उन सबको बहुत बहुत बधाई देता हूं। ये योजना ऐसी है कि मेरे मजदूर भाइयों बहनों, मेरे कामगार भाइयों बहनों, मेरे श्रमिक भाइयों बहनों, पसीना बहा करके जिंदगी जीने वाले मेरे भाइयों बहनों, ये आपको अपने बूढ़ापे का एक मजबूत संबल इससे मिलने वाला है। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રોના કામદારો અને મજૂરોની પીડાનો તેમને અનુભવ છે અને એટલે જ આ પીડામાંથી આ યોજનાનો ઉદ્ભવ થયો છે। તો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ અગાઉ સરકારી યોજનાનો લાભ સામાન્ય માનવી સુધી પહોંચતો ન હતો। आपके इस चौकीदार की यही ईमानदारी बिचौलियों और दलालों के हमदर्दों को जरा परेशान कर रही है। उनकी नींद हराम हो गई है और इसलिए वो जोर जोर से चिल्ला रहे हैं। 5 साल से दुकानें बंद पड़ी हैं, दलाली बंद हो गई है, बिचौलियों की कमाई बंद हो गई है और इसलिए चिल्ला रहे हैं, जोर जोर से चिल्ला रहे हैं, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, क्योंकि उनका दाना पानी बंद हो गया है। આ અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે શ્રમયોગી માનધન યોજના વિશે માહિતી આપી હતી। આ યોજનામાં 14.50 લાખ શ્રમયોગી જોડાઈ ચૂક્યા છે। આગામી 31 માર્ચ સુધીમાં આ સંખ્યા 1 કરોડ સુધી પહોંચશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સુરક્ષા માટે અગાઉની સરકારોએ કોઈ યોજના બનાવી ન હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના દ્વારા શ્રમિકો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે। આ યોજના હેઠળ સામેલ લોકોને 60 વર્ષની ઉંમર બાદ 3000 प्रतिमास पेन्शन प्राप्त થશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાને લઈને લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગામડા છે કે શહેરો છે, વિસ્તારની અંદર રહેતા શ્રમયોગીઓ જે મજૂરી કરીને જીવે છે, ધંધો કરે છે, રોજગાર કરે છે, આંગણવાડી કાર્ય કરે છે, આશા વર્કર છે, દરજીનું કામ કરતો છે, રિક્ષા ચલાવતો છે, ખેત મજૂરોમાં ખેતીવાડી કરતો છે કે નરેગા યોજના કામ કરતો છે, આવા જે શ્રમયોગીઓ છે એની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ એવા લોકો માટે એક ફોર્મ ભરવાનું આવે છે સેન્ટરો પરથી। એનો આધાર કાર્ડ લઈને જશે, બેંકની પાસબુક લઈને જશે, એને 50-55 થી 200 રૂપિયા સુધીનું એને પ્રીમિયમ ભરવાનું આવે છે અને એની ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી એને આ પ્રીમિયમ ભરવાનું રહેશે। જ્યારે એની 60 વર્ષની ઉંમર પૂરી થાય તેના જીવન નિર્વાહ માટે દર મહિને એને 3000 રૂપિયા આપવાની યોજના આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે। એમાં આજે છોટાઉદેપુર ખાતે અમે આ યોજનાનો શુભારંભ કરી। છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી લગભગ 8500 જેટલા શ્રમયોગી એની નોંધણી કરાવી છે। જે અસંગઠિત કામદારો છે એના માટેની આ યોજના છે
કેમ કે એ પોતે રિટાયર થાય 60 વર્ષ પછી સિનિયર સિટીઝન થાય ત્યારે એને 3,000 રૂપિયા મળે. અને અસંગઠિત લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અમે વડોદરાના લોકો તરફથી અમે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપીએ છીએ કે તેમણે શરૂઆત જનધન યોજનાથી કરીને આજે અસંગઠિત લોકોને પોતાને પેન્શન મળી રહે એવી યોજના આપી છે. પ્રધાનમંત્રીશ્રીનો અમે વડોદરાવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. જે અમારી ઉંમર થયા પછી 60 વર્ષની ઉંમર થયા પછી અમને જે કંઈ પણ મજૂરી પણ ના મળે ને કામ પણ ના મળે એવા સમયે અમને 3,000 રૂપિયા માસિક પેન્શન મળશે એટલે બહુ સારી સ્કીમ કહેવાય અને અમે બધા પેન્શનરોની લાઈનમાં જ ઉભા રહીશું એવું થશે. आगे तो हमको बहुत लाभ होगा. अभी तो सरकार इतना योजना दे रही है, बाकी आगे हमारा हाथ पाँव नहीं चलेगा तो हमको सरकार पैसा दे 3,000 रुपया घर बैठे मिलेगा तो हमारा खर्चा चलेगा. હું અત્યારે ખેત મજૂર છું. ખેતી કરું છું, એમાં કઈ મજૂરી આવે મારું ગુજરાન ચાલી શકે છે. મારા પાછળ મારા પગ ના ચાલે તે દિવસે મારો આ 3,000 રૂપિયા પેન્શન મારા ખાતામાં આવે તો મારા છોકરાઓને બી ચાલે, મારે બી ચાલે એ રીતના મેં આ ફોર્મ ભરી શક્યું છે. અમે આવડે રિક્ષા ચલાવીએ છીએ. સારું છે કે આ સરકારે રાખ્યું છે, બહુ સારું કર્યું છે કે એમના કે પાછળનું આપણે તકલીફ ના પડે, આપણે ના કશું થાય કામ ના થતું હોય તો આપણા આ ફાયદો છે. જે કારીગર જેના પીએફ કપાતા હોય, જેને ઈએસઆઈ હોય, જે 15,000 થી નીચે હોય એ લોકો માટે તો પીએફ અને પેન્શન છે, બટ એ લોકો જેના પીએફ પેન્શન નથી એના માટે અસંગઠિત શ્રમયોગી માટે છે. અને એમાં એક ફિક્સ ઉંમર પ્રમાણે એક એમાઉન્ટ ફિક્સ કર્યું છે. જે રીતે કે 18 વર્ષ હોય તેને 55 રૂપિયા, 19 હોય તો 59, પછી રીતે કરીને 29 વર્ષ થાય તો 100 રૂપિયા અને 40 થાય જ્યાં સુધી 200 રૂપિયા. એટલે આ સંગઠિત કાર્યકર્તાઓ માટે આ બહુ લાભદાયક છે. ગુજરાતની અંદર આણંદ બીજા નંબરે આવે છે, જેને 16,000થી પણ વધુ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જેની અંદર શ્રમયોગીમાં વેચિયા, રિક્ષા ચાલક અને બીજા જેવી અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે એ લોકો પોતાનું રજીસ્ટર. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના અંતર્ગત આમાં મેં સીએસસી સેન્ટર પરથી આ કાર્ડ કઢાયેલું છે, રજીસ્ટ્રેશન કરાયેલું છે અને અમે 18 થી 40 વર્ષની ઉંમરના દરેક ઉમેદવારોનો લાભ લીધેલ છે. અને 60 વર્ષ પછી અમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવા પાત્ર છે. એટલે આ ભારત સરકારને નરેન્દ્ર મોદીને ધન્યવાદ અર્પણ કરું છું. કોઈ પણ વ્યક્તિએ આવી પેન્શન યોજના માટે વિચાર્યું નહોતું, પણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા માટે આટલું વિચાર્યું છે તે બદલ પ્રધાનમંત્રી તેમજ એમની સરકારનો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી શ્રમયોગી માનધન યોજનાનો આજથી આરંભ થયો છે. તે અંતર્ગત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ મહેસાણામાં આયોજિત એક સમારંભમાં યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આ યોજનાનો લાભ કોણ લઈ શકે, લાભાર્થી નોંધણીની કામગીરી વગેરેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જયેશ્રીબેન પટેલ, ધારાસભ્ય ઋષિકેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 55 રૂપિયાથી શરૂ થાય છે, 200 રૂપિયા સુધીનો માસિક હપ્તો છે અને એ રકમ આપણે ભરીએ 60 વર્ષ પછી આપણું 3,000 રૂપિયાનું પેન્શન શરૂ થઈ જાય અને પછી એમાં એમના અવસાન થયા પછી 50% પેન્શન એમાંથી જે હયાત હોય એને મળે. આવી સુંદર એક વ્યવસ્થા અને આપણને પહેલા તો સરકારની હારે જોડાવાનું કામ મળે, આપણા પૈસાનું પ્રોટેક્શન થાય, આપણા પૈસાનું વળતર આપણને મળે અને આપણે જેટલા નાખીએ એટલા ભારત સરકાર નાખે. આવી સારી વ્યવસ્થા આ દેશમાં પહેલી વખત નાના માણસ માટે મોટામાં મોટી વાત તો આ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક અડાલજ ખાતે તૈયાર થયેલા માતા અન્નપૂર્ણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રધાનમંત્રીએ આ સંકુલમાં વિદ્યાર્થી છાત્રાલય તેમજ તાલીમ કેન્દ્રનું તકતી અનાવરણ કરી ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે ભારતની બહુસાંસ્કૃતિક પરંપરા, માનતાના ગુણો તેમજ સમાજની રચનાત્મકતા દ્વારા આર્થિક વિકાસની વાત કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. ગુજરાતની બીજા અને અંતિમ દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક અડાલજ ખાતે માતા અન્નપૂર્ણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રાસંગિક પ્રવચનના પ્રારંભમાં પ્રધાનમંત્રીએ ભારતની બહુસાંસ્કૃતિક પરંપરા વિશે વાત કરી હતી. આપણે ત્યાં કોઈ એક ધર્મ પુસ્તક નહીં, કોઈ એક ભગવાન નહીં,
કોઈ એક પૂજા પદ્ધતિ નહીં, એટલી બધી વિવિધતાઓ, એટલે કોઈને સમજણ જ ન પડે આપણે છીએ શું. અને એ જ આપણી વિશેષતા. આપણે એવા લોકો છીએ કે જેમાં ભક્ત એવો ભગવાન. અગર ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય. ભક્ત અગર શિક્ષાનો ઉપાસક હોય તો ભગવાન સરસ્વતી હોય. ભક્ત અગર રૂપિયા પૈસામાં રાખતો હોય તો ભગવાન લક્ષ્મી હોય. આ આપણી વિશેષતા છે. અને એટલે સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ. તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેવા પટેલ. પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની આધ્યાત્મિક સંસ્કૃતિને કારણે પ્રજામાં રહેલા માનવતાના ગુણોની પ્રશંસા કરી હતી. આપણા દેશની વિશેષતા રહી. તમે ગુજરાત જ ખાલી જોઈ લો. કોઈ પણ દિશામાં તમે 20, 25, 30 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં, તો તમને કોઈ ને કોઈ એવી જગ્યા મળે જ્યાં ઓટલો અને રોટલો બંનેની વ્યવસ્થા હોય. ઓટલો કે રોટલો, જે લોકોએ નર્મદા પરિક્રમા કરી હોય એને ખબર હશે કે માત્ર તમે નર્મદે હર બોલો અને નર્મદા કિનારાના ગામો એના એક છે, એ લોકો પણ એના એક છે, આવનારા નવા હોય છે. અને છતાંય નર્મદા કિનારે હજારો લોકો નર્મદા પરિક્રમા કરતા હોય, એક ટંક કોઈને ભૂખે નથી રહેવું પડતું. એ ગામના લોકો એની સેવા કરતા હોય છે. આ આપણા દેશની એક વિશેષતા છે. પ્રધાનમંત્રીએ અન્નપૂર્ણા માતાના ધાર્મિક મહાત્મ્ય સાથે સામાજિક દ્રષ્ટિકોણને જોડીને વાત કરી હતી. સમાજ માટે કંઈક નવી દિશા વિચારી શકાય. પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે, પણ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે. અને તેથી અહીંના કરતા ધરતાઓને મારી પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી માં સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો, જિંદગી ભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં પુણ્ય પ્રાપ્ત થાય કે ના થાય, અને નક્કી કરે કે આ માં અન્નપૂર્ણા માનો પ્રસાદ છે. એ ઝાડને કશું ના થવા દે, પર્યાવરણની રક્ષા થાય કે ના થાય. પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈનું ઊંચાઈ. પ્રધાનમંત્રીએ જાતિવાદની જટિલ સમસ્યા પર પણ પ્રહાર કર્યા હતા અને જાતિવાદથી ઉપર ઉઠીને સમાજની રચનાત્મકતાથી આર્થિક વિકાસ તરફ જઈ શકાય છે તેવી વાત કરી હતી. કોઈ પણ ચીજને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે, પણ ઘણીવાર સમજવા માટે કામ આવે એટલા માટે હું કહું છું. સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ જાતિના રંગે રંગે તો ખોટું કહેવાય. આ દેશનો એક મહાન નેતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે દુનિયાએ આજે માથું ઊંચું કરીને જોવું જ પડે કે આ અમારા સરદાર સાહેબ. આખી દુનિયાનું ઊંચામાં ઊંચું સ્મારક કયું તો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેવું જ પડે ભાઈ, એમાં કોઈ મોં નહીં છુપાવી શકે. અને મને નથી લાગતું નિકટ ભવિષ્યમાં રેકોર્ડ કોઈ તોડી શકે. મારે વાત બીજી કરવી છે. આ અમૂલ ડેરીનો જન્મ થયો, એ જે મૂળ કરનારા લોકો કોણ હતા, શરૂઆત કરી. મેં પહેલા કહ્યું જાતિવાદના રંગે રંગવું એ પાપ છે, પણ સમજવા માટે એ બધા જ લેઉવા પટેલ હતા.
અમૂલ ડેરીનો પ્રારંભ થયો, જે શરૂઆતમાં ટોળકી બેઠી બધા લેવા પટેલ હતા. હવે આપ વિચાર કરો, અને કોઈએ ક્યારે અમૂલ ડેરી એટલે લેવા પટેલની એવી રીતે ચેક વટાવવાની કોશિશ નથી કરી. એના માટે લેવા પટેલ અભિનંદનનો અધિકારી છે. પ્રધાનમંત્રીએ આ સંકુલમાં વિદ્યાર્થી છાત્રાલય તેમજ તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી ખાતમુહૂર્ત કર્યું હતું. ટ્રસ્ટી નરહરી અમીને છાત્રાલયમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ વિશે માહિતી આપી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણ ભીલડી રેલવે પ્રોજેક્ટમાં પાટણથી ભીલડી સુધી માલવાહક રેલવેને લીલી ઝંડી બતાવી ગઈકાલે પ્રસ્થાન કરાવ્યું હતું, જેથી આ રૂટ ઉત્તર ભારત જ નહીં પરંતુ દિલ્હી અને મુંબઈ સુધી જોડાયો છે. 450 કરોડના ખર્ચે 51 કિલોમીટર રેલવે લાઇનનું જોડાણ થતાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાને ગતિ મળી છે. તેમજ આ રેલવે લાઇન ભારતના સૈન્ય બળને મજબૂત કરે છે. આ પ્રોજેક્ટ શરૂ થતાં પાટણ નગરજનો અને ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાટણ રેલવે સ્ટેશને પાટણના સાંસદ લીલાધર વાઘેલા, કલેક્ટર આનંદ પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. पिछले लगभग 60 सालों से ये परियोजना को लेके पाटन के लोगों की एक डिमांड रही थी और आज माननीय प्रधानमंत्री के कर कमलों से उसको पाटन की जनता को लोकार्पित किया गया है. आने वाले दिनों में जो विश्व विरासत यहाँ पे है रानी की वाव, वो टूरिज्म के क्षेत्र में बहुत बड़ा विकास की संभावनाओं को लेके आने वाली. और सबसे बड़ी ये भी बात है कि पाटन नॉर्थ इंडिया के साथ मुंबई तक भी वो जुड़ेगा. दिल्ली से लेकर मुंबई तक पाटन की एक कनेक्टिविटी यहाँ पे एस्टेब्लिश हो पाएगी. દાહોદ વેસ્ટર્ન રેલવે વર્કશોપમાં એડમિનિસ્ટ્રેટિવ ઓગમેન્ટેશન એન્ડ પીઓએચ ક્ષમતા 150 વેગનની કરી તેના માટે નવું વેગન વર્કશોપના શેડ, મેમુ ડેમોના કમ્પોનન્ટ માટેના શેડ તથા એસઆરએ સ્ટોરનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીર લાલુરવાડા, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેરમાં આવેલું પરેલનું જે કારખાનું છે એની ક્ષમતા વધારવી, આધુનિકરણ કરવા માટે નો શુભારંભ આજે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અમદાવાદથી એનું લોકાર્પણ કરીને પૂરા દેશની અંદર એકમાત્ર કારખાનું દાહોદ પરેલનું કારખાનું છે કે વીજળીથી ચાલતા ઇલેક્ટ્રિકલ એન્જિનોની એની ક્ષમતા 35 વર્ષની લગભગ હોય છે. એમ 17 વર્ષ પછી ઇલેક્ટ્રિકલ એન્જિનોની મરામત હિન્દુસ્તાનની અંદર માત્ર દાહોદ શહેરની અંદર કરવામાં આવે છે. માનનીય મોદી સાહેબે દેશના વિકાસની સાથે જનજાતિ સમાજના વિકાસ માટે આ વર્ષે 50,000 કરોડની જોગવાઈ કરીને આદિવાસી સમાજ, ડુંગર જંગલમાં રહેતા સમાજના વિકાસ માટે દેશના ઇતિહાસની અંદર પહેલીવાર 462 એકલવ્ય સ્કૂલો શરૂ કરીને આદિવાસી સમાજના ભાઈઓ બહેનોનો સમતોલ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય દિશામાં દેશની સરકાર, અમારા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન નવસારી જિલ્લાના અંતરિયાળ વાંસદા તાલુકાના રૂપવેલ ગામ ખાતે ઉપસ્થિત રહી નવસારી અને ડાંગ જિલ્લાના આદિવાસી લાભાર્થીઓને જંગલ જમીનના માલિકો બને તે માટે 3000 વનબંધુઓને જમીનના હકપત્રક આપ્યા હતા. સાથે માપણી સીટ તેમજ રાજ્યની 206 આદિવાસી મંડળીઓને 6 કરોડના ચેક આપવામાં આવ્યા હતા. તો વિવેકાનંદ આદિવાસી મંડળીને વિવિધ રમતની કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી બંધુઓના વિકાસ અને સહાય માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે ₹13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ ઇન્ટિગ્રેટર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
અને આજે મને આનંદ છે કે અધિકાર પત્રો લગભગ 3000 લોકોને આજે અહીંથી અધિકાર પત્રો પણ આપી રહ્યા છીએ આપણે, અને એને પોતાની માલિકી દેખાય, એના દીકરાઓને સોંપતા જાય, એનો અધિકાર બનીને આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજો ચાલુ કરી, દાહોદમાં કરી, બનાસકાંઠામાં કરી, તાપીમાં કરી, સુરતમાં છે, અને આદિવાસી ભાઈઓ બહેનો ડોક્ટર બનીને સમાજની સેવા કરે, એકલવ્ય સ્કૂલો બનાવીને સેનામાં જાય, પોલીસમાં જાય, એની પણ વ્યવસ્થા કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 2 વર્ષની વધુની સજા કરતા નિયમ મુજબ તેમને ગૃહમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ચુકાદો 1 માર્ચે આવતા વિધાનસભા દ્વારા ભગવાન બારડને 1 માર્ચ 2019થી બરતરફ કરવામાં આવ્યા છે. માનનીય ભગાભાઈ બારડ તલાલા 91ના 14મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા. સૂત્રાપાડા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તેઓને ખનીજ ચોરીના ઇપીકો કલમ 379 અન્વયે એમને સજા કરેલી છે. ચોરીના કેસમાં સજા કરેલી છે. 2 વર્ષ અને 9 માસની સજા કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના ઇલેક્શન કમિશન તરફથી પરિપત્રો જે આવેલા છે તે અનુસાર 2 વર્ષથી વધુ સજા થઈ હોય તો તે આપોઆપ પોતાના પદ ઉપર નિરસ્ત થાય છે. આ અંગેના સર્ટિફાઈડ ચુકાદા સાથે કાયદા વિભાગે મારી પાસે આ તમામ હકીકતો મૂકતા વિધાનસભાના અધ્યક્ષ પાસે બીજો કોઈ અવકાશ હોતો નથી. 2 વર્ષથી વધુ સજા આ કિસ્સામાં થયેલી છે, તેને કારણે તેમને તેમના પદ ઉપરથી, ધારાસભ્ય પદ ઉપરથી નિરસ્ત કરવામાં આવેલા છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તકેદારી તેમજ કોઈપણ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજેશ શાહે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચથી શરૂ થઈ રહી છે. રાજ્યના 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે અને રાજ્યના કુલ 1607 પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવાશે. તમામ કેન્દ્ર સીસીટીવી સાથે સજ્જ કરાયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના જિલ્લા કલેક્ટરને પણ આદેશ પ્રમાણે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 600 જેટલા પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ જાહેર થયા છે. ચાલુ વર્ષે આ પરીક્ષાઓ 7મી માર્ચ 2019થી શરૂ થશે અને 23 માર્ચ 2019 સુધી ચાલનાર છે. આ પરીક્ષામાં 18.5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનારા છે. રાજ્યમાં જે 1607 કેન્દ્રમાં 5873 બિલ્ડિંગમાં આવેલા 63600 કરતાં વધુ વર્ગખંડોમાં પરીક્ષા લેવાશે. સીસીટીવીના અંડરમાં પરીક્ષા લેવાશે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની પૂરી વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, પસંદગી અને ત્યાર પછીથી જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓની મિટિંગો માનનીય મંત્રીશ્રી દ્વારા પણ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ અને પરીક્ષા સમિતિના મેમ્બરશ્રીઓ સાથે પણ આ મિટિંગોનું આયોજન થઈ ગયેલ છે. જે કંઈ સૂચનાઓ એમને આપવાની વ્યવસ્થા. તો મુંબઈ શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસભરના કામકાજને અંતે સેન્સેક્સ 379 પોઈન્ટના વધારા સાથે 36,442 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી આંક પણ 124 પોઈન્ટના વધારા સાથે 10,987 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેલિકોમ, કેપિટલ ગુડ્સ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. વાત કરીએ ક્રિકેટની, તો નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે મેચ રમાઈ રહી છે. 251 રનના વિજય લક્ષ્યાંક માટે બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયાએ છેલ્લા અહેવાલ મુજબ 3 વિકેટે 127 રન નોંધાવ્યા છે. બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે
48.2 ઓવરમાં 10 વિકેટે 250 રન નોંધાવી ઓસ્ટ્રેલિયાને 251 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કુમ્પિયન્સને ભારતની સૌથી વધુ 4 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.